સ્વાગત છે આપનું અમારી ચેનલમાં। હું છું પ્રવીણ અને હું આજે ખેડૂતો માટે ખાસ માહિતી લઈને આવ્યો છું। જેમ કે આ વિડીયોમાં ખાસ કરીને પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તા લઈને ખેડૂતો માટે ઉપયોગી છે। વિડીયોનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે ઘણા ખેડૂતોને સરકારની અન્ય સહાય યોજના વિશે માહિતી હોતી નથી। જેમ કે આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે 2000 રૂપિયાના હપ્તા ઉપરાંત બીજી સહાય કેવી રીતે મેળવી શકાય। આ યોજનાઓ દ્વારા ખેડૂતો હજારો કે લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે મિત્રો। જેમ કે ખેડૂત સાધન સહાય યોજનાની વાત કરીએ તો યોજનાનું નામ છે ખેડૂત સાધન સહાય યોજના। એનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે સબસિડી મળે છે। જેમ કે તેનો લાભ ખેડૂતોને થાય છે કે તે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની આવકમાં વધારો કરી શકે મિત્રો। જેમ કે યોજનાના લાભ જો આપણે જાણીએ કે ખેડૂતો ટ્રેક્ટર ખરીદવા માટે 75,000 સુધીની સહાય મળી શકે છે એમાં। અને પાવર ટ્રેલરની વાત કરીએ તો 40,000 સુધીની સહાય, મલ્ટીક્રોપ થ્રેશર તો 50,000 સુધીની સહાય, રોટાવેટર તો 15,000થી લઈને 30,000 સુધીની સહાય મળે છે મિત્રો। અને સ્પ્રેયરની વાત કરીએ તો 3,000થી લઈને 60,000 સુધીની તમને એમાં છૂટ મળે છે। અને તેના માટે અરજી માટે જરૂરી દસ્તાવેજોની જો વાત કરું તો ખેડૂતો ખાતેદાર હોવું જોઈએ, આધાર કાર્ડ, 7/12નો દાખલો, બેંક ખાતાનું પાસબુક અને આ મુખ્ય એ કે અગાઉ આવી સહાય લીધેલી ન હોવી જોઈએ। અને તેની અરજીની પ્રક્રિયા હું તમને સમજાવું તો ઓનલાઈન પોર્ટલ તમારે વેબસાઇટમાં જવાનું છે અને પહેલો સ્ટેપ એ રહેશે કે ઓફિશિયલ વેબસાઇટ તેની ખોલવાની છે, બીજું કે યોજના ઓપ્શન પસંદ કરો અને ત્રીજું કે ખેતીવાડી વિભાગ ઉપર ક્લિક કરવાનું છે અને ચોથું તમારે જે પણ ખેતી સાધનો માટે તમારે સબસિડી મેળવવી હોય તો તેના પર ક્લિક કરવાનું છે અને જે સાધન ખરીદવું હોય તે પસંદ કરવાનું છે અને છઠ્ઠું કે અરજી ફોર્મ તમારે ભરી દેવાનું છે। અરજી સબમિટ કર્યા પછી તમારે તેનો રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવી રાખવો પડશે અને પછી જો તમારે જો અરજી અપ્રૂવ થઈ છે કે નહીં તેમાં તમારે સ્ટેટસ ચેક કરવું પડશે અને જો અરજી અપ્રૂવ થઈ હોય તો તમારે સબસિડી મેળવવા માટે એપ્રુવલ બાદ સબસિડીના પૈસા તમારી બેંકમાં આવી જશે। અને અરજીમાં જો મુશ્કેલી થતી હોય મિત્રો તો તમને ઓનલાઈન અરજી કરવી ન આવડતી હોય તો નજીકના સાયબર કાફેમાં તમારે જવાનું રહેશે કાં તો પછી ખેડૂત સેવા કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે। તેનો તમારે 100 થી 200 રૂપિયાનો જેવો મિનિમમ ચાર્જ તમારે દેવો પડશે। અને અન્ય યોજનાની વાત કરીએ મિત્રો તો આ ચેનલ પર તમને 20,000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓ વિશેની સિરીઝ ચલાવીએ છીએ અમે। અગાઉ વિડીયોમાં ગોડાઉન બનાવવા માટે રૂપિયા 1 લાખની સહાય, મફત મોબાઈલ મેળવવાની યોજના। આવનારા વિડીયોની વાત કરું મિત્રો તો આવનારા વિડીયોમાં તમારે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા વિશે માહિતી આપીશું। ઈ-કેવાયસી અને અન્ય જરૂરી કામો 31 એપ્રિલ પહેલાં તમારે પૂર્ણ કરવાના રહેશે મિત્રો। આ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને હા, આ માહિતી કેવી લાગી તમે કમેન્ટમાં જરૂર જણાવજો। કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો અમને અને વિડીયો ગમે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આવી જ રીતે આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં તમે જોડાઈ જાઓ। ફરીથી મળીએ મિત્રો। નમસ્કાર, જય માતાજી।